મંદિરની સાલગીરા નિમિત્તે દરેક સંતો અને ભક્તોની ઉપસ્થિતિ થયેલી છે. કહેવાય છે કે ધર્મ કરતા ધન ના ઘટે. આજે આયોજકે જેમને જેમણે મંદિરમાં તનથી મનથી ધનથી જે અનુદાન આપેલું છે એના ઋણમાંથી મુક્ત થવા માટે આયોજકોએ દરેકનું સન્માન કર્યું. ને હકીકત છે મિત્રો, સન્માન વ્યક્તિની અભિલાષા ના હોય પણ સન્માનથી વ્યક્તિનું પ્રોત્સાહન વધતું હોય છે અને એ પ્રોત્સાહન બધા માળખાને બદલી નાખતું હોય છે. મિત્રો, આવેલી વસ્તુની મહત્તા નથી, પણ તમારી સાભાર વસ્તુને સ્વીકારી એના બદલામાં ઋણને અદા કરવા માટેની એક પ્રક્રિયા એ આપણને આનંદ આપતી હોય છે. મિત્રો, જોયું બહેનોના પણ નામ હતા. ભાઈઓ તો કદાચ કમાણી કરવા જાય પણ મારી બહેનો ક્યાં જાય? છતાંય પણ એમના પણ નામ આનંદની વાત છે. મિત્રો, સંપત્તિ કેટલી આપી મહત્વની નથી, યાદ રાખતા. પણ તમારો ભાવ આ બનેલું મંદિરમાં કેટલો છે એનું મહત્વ છે. કહેવાય છે કે ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવાનો વારો આવ્યો. કલ્મેશભાઈને ખબર છે આ વાત? આ મૂર્તિ બનાવવાનો વારો આવ્યો. મિત્ર, મૂર્તિ સોનું ભોયકી કરીને બનાવવાની હતી. બધેથી માંગતા માંગતા સંતો આવેલા. એક કામવાળી બાઈ, આ કામવાળી બાઈને એમ થયું કે આ સંતો શું માંગે છે, શું લોકો આપે છે. પૂછ્યું. મજૂરી હતી, બહુ મજૂરી કરતી હતી. એની જોડે એક તાંબાનો રૂપિયો હતો. કેવો? તાંબાનો. બધાની વચ્ચે વિચારે છે કે હું આપીશ ને શરમાઈ જઈશ, કઈક થશે. પણ એનો અંદરનો ઉમળકો જે ભાવ હતો ને એ ભાવ એને પકડી ના રહી શક્યો. છેડે બાંધેલા હતા ને એ તાંબાનો પીસો એ કાઢીને પેલા સંતોને કહે છે કે મારી પણ આટલી ભેટ સ્વીકારો અને ભગવાનના ઉપયોગમાં મારી આટલી વસ્તુ લેજો. મિત્રો, સંત કહેવાય છે સંત બડે પરમાર્થી વાકો શીતળ અંત પૂજાન દે દો આપનો રંગ. પણ આપણે તમોગુણી હતા, ક્રોધી હતા. આ ભગવાનની મૂર્તિ સોનાની બનાવીને તાંબાનો એક નાનો રૂપિયો લઈને આ બેન આવી એને ફેંકી દીધો. ફેંકી દીધો. પેલી દીકરી બહેન ગળગળી થઈ ગઈ છે, પૈસો લે છે અને અંદરથી ભાવ એનો તૂટે છે કે ભગવાન મેં એવા કેવા કર્મ કર્યા કે મારી આ વસ્તુ આટલી પણ ભગવાનના નામમાં ના ગઈ. તો કર્મ જોઈએ. હું ધન છોડવા માટે પણ આપણું કર્તવ્ય હોવું જોઈએ, નહીં તો ના મેળ પડે. આજે નહીં તો કાલે એક દિવસ આપણામાં જે સંપત્તિ આપણી જોડે છે, આ સંપત્તિ કોઈની થઈ નથી ને થવાની નથી, કોઈ રહી નથી ને રહેવાની નથી. પણ જો તમારે રાખવી હોય એ સંપત્તિને, આવા કાર્યક્રમમાં એ સંપત્તિથી સહભાગી થજો ને તો તરત જ પરમાત્મા તમારું ખાતું એ ઉપર ખોલે. તમારા ખાતાનો જે અહીંયા જમા થયેલો છે ને એ બીજા જન્મે પણ તમને આપે. યાદ રાખજો. છોડવું પડે.
કહેવાય છે કે ત્યાગે શો આગે, માગે શો ભાગે. મિત્રો આ બેન તો બપરી ગળગળી થઈ ગઈ છે. ભગવાન મારા કેવા નસીબ છે કે મારી આટલી વસ્તુ ના સ્વીકારવામાં આવી. સંતો ગયા, મૂર્તિ બનાવવા લાગ્યા, પણ મૂર્તિ આબેહૂબ ના બનવા લાગી, બેડોળ બનવા લાગી. ઘણી વખત બનાવી, ના મેળ પડ્યો. સંતો ભેગા થઈને બેઠેલા છે. એક વિદ્વાન સંત હતા, માનો ના માનો પણ કહે છે કે આ મૂર્તિ નથી બનતી એનું કારણ કોકનું દિલ. આ મૂર્તિ બનાવવા માટે કંઈક આપવામાં એનું દિલ દાઝેલું લાગે છે કે ખોળો કે છે. કોઈનો તમે અપરાધ તો નથી કર્યો ને લઈને આવવા માટે. મિત્રો કોણ બોલે કે અમે આ અપરાધ કરીને આ પૈસા આપીને પાછા આવ્યા છે એવું? પછી એક સંતે કબૂલ્યું કે આવું થયેલું. કે તમે આ ઘોર અન્યાય કર્યો કહેવાય કે છે. જાવે બેનને ખોડી લાવો ને બેનના પાસેથી પૈસા જે આપ્યા હતા તે લઈને આવો. આ બેને કામ છોડી દીધેલું. લોકો ખોળીને બેન હાથમાં આવી ગયા. બેન હાથમાં આવ્યા, બેન મળ્યા એટલે પેલા સંતોને બેન પાછા મનમાં થઈ કે શું હશે પાછું અત્યારે? બેન જે તમે પેલો આપ્યો હતો ને પૈસો, એ પૈસો અમને આપો કે છે. બેન ખુશ થઈ ગઈ, મારા ભાગ્ય ખુલી ગયા કે છે. મિત્રો હકીકત છે, ભાગ્ય ખોલવવું એ આપણા હાથની વાત છે. ભાગ્યને ઘડવું એ પણ આપણા હાથની વાત છે ને ભાગ્યને બગાડવું તે પણ આપણા હાથની વાત છે. બાપજી કે લબ્ધા દુર્લભ મનુષ્ય દેહ જાણો એથી અધિક સદગુરુ કો બાનો. આ મનુષ્ય દેહ દુર્લભ છે અને આ દેહને ફરી પ્રાપ્ત કરવા માટેનો જે અવસર હતો, આ ઘડી જે આપણને મળેલી છે એ ઘડીને સિદ્ધ કરવાનો અવસર છે. આ રે અવસર છે જેને સદગુરુ સેવ્યા. મિત્રો દયાળુ તો કે છે કે આવો દાવ કબૂ નહીં આવે, ચૂકે ગુરુથી જમપુ રહી જાવે. આવો દાવ ફરી નહીં આવે. મને ખબર છે, માફ કરજો, વાત કડવી છે પણ સાચી છે. આ મંદિરની જગ્યાએ કેટલાય વર્ષોથી પાયા પૂરેલા પડેલા હતા. પડેલા હા હમી થોડા આમથી આમ ખેંચા ચાલતી હતી, પાયા ત્યાં ત્યાં પડી રહેલા. આજુબાજુના ગામોમાં મંદિર થઈ ગયા અને આપણું ગામ પેલા રહી ગયું. પણ સંગઠનનો એક આ એક પ્રચંડ પુરાવો આપણને મળે છે કે ત્યારે સંગઠન તૂટી ગયેલું હતું. આ સંગઠન થઈ ગયું તો મંદિર આબેહૂબ. હવે ભાઈએ કીધું કેટલા લાખ? 39 લાખ રૂપિયા. આ એરિયામાંથી આ જગ્યામાંથી 39 લાખ કાઢવા એટલે લોડાના ચણા ચાવવા જેવી વાત છે. મહાપુરુષો કહેते કે जिन जिन काज करत साचा तीन तीन में हरि राजी. તમે પ્રારંભ કરો ને તો વર્ષ પછી પાછા આપણે બધા ભેગા થઈને એની પ્રતિષ્ઠાના દિવસને ઉજવી રહ્યા છીએ. મિત્રો મારી એક જ સલાહ છે, ઘણી વખત આ એરિયામાં આવું ત્યારે કહું છું કે બધું બગડે પણ ગામ ના બગડવા દેતા, ગામનું સંગઠન ના બગડવા દેતા. ચાહે મારા જેવા કેટલાક અંદર આવીને આડાપડી કરી જાય, એને ગળી દેજો, પણ સમાજને જે સંગઠનની વસ્તુતા છે ને મુદ્દાને સાચવી રાખજો, તૂટવા ના દેતા. વ્યક્તિ મોટો નથી પણ વ્યક્તિ અનેક વ્યક્તિનો સમૂહ થાય ને, એ સમૂહ જે મોટો છે ને એને તોડવાનું જે પાપ કરે ને ભયંકર પોતાના જીવનના વ્યાધિના અંદર જઈને પોતાને જીવવું પડતું હોય છે.
મારા રવિ ત્યારે મેં કહ્યું હતું આવીને કે હું જોડવાનું કામ કરું છું, તોડવાનું નહીં. મિત્રો જોડવામાં મજા છે, યાદ રાખજો. હું તો ઘણા લોકોને કહું છું કે તમને કોઈ દુશ્મન માને ને તો મારવા દીધો, પણ તમે કોઈને દુશ્મન ના માનતા. અમારી તમને બધાને સલાહ છે ખાસ, જો કાયમપંથી હોય ને તો કોઈને દુશ્મન ના માનતા. સામેથી દુશ્મન તમારો બનીને આવે તો વાંધો નહીં, પણ તમે એને ના માનતા, ઓટોમેટિક એની દુશ્મનાવટ પૂરી થઈ જશે. મિત્રો મંદિર બનાવવાનો હેતુ એની ફલશ્રુતિ શું છે? વર્ષ થઈ ગયું, તમે બધા જાણતા હશો. આ બાલ વૃદ્ધ બાળ બધા જ મંદિરમાં જતા થાય છે. એક આ સંસ્કારની સ્કૂલ છે, શાળા છે, યાદ રાખજો હિતેશભાઈ, બરોબર? આ સંસ્કારની પેલી જ્ઞાનની નહીં, શબ્દના જ્ઞાનની સંસ્થા છે. અને આ પરમ મોક્ષના પ્રાપ્તિ માટેની એક જ્ઞાનની ગાથાની સંસ્થા છે. આ સંસ્કારોનું સિંચન કરે છે. આ જીવનમાં કેમ કેમ જીવવાનું એનું સિંચન કરે છે. અને સિંચન કરવાનો જે અવસર મળ્યો છે, એ અવસર આપણને બધાને પ્રાપ્ત થયો છે. એટલે મને આનંદની વાત થાય છે કે આપણા પુરખાઓ જ્યાં ત્યાં ભટકતા હતા ને, આ બદલે સ્થિર થવાનું એક ઠેકાણું આપણે બધા ભેગા થઈને કર્યું છે. અને હકીકત છે, સંતોએ કોઈ શાળાને કોઈ ભણવાને આવજો, પણ માલિક મેળવવા વાળા, બીજા નહીં. અહીં માનતા રાખવા ના આવતા. મરજી મારી ભેંસ ખોવાઈ ગઈ, ખોરી આવું જેવું ના કરતા. મારું ડૂબવું દેતું નથી, દોવાનું કામકાજ કરી એવું માનતા લઈને ના જતા. મારે ઘેર છોકરો બીમાર છે એને હાજો કરી આપો, એ માનતા લઈને ના જતા. કઈ માનતા લઈને જવાનું? હું તો તમને કહું છું, કોઈ માનતા જ ના રાખતા. એક જ માનતા કરો, એક જ માનતા. કઈ માગણી અંદર રાખતા જ નહીં. નિર્દોષ ભાવે રોજ સાંજ સવાર એના દર્શને જઈ એને જે નીતિ નિયમ આપે છે એટલા પૂરા કરીને આપણે પાછા આવો. બીજું કઈ માંગવાની જરૂર નથી, માંગવાની જરૂર નથી. કે માંગવાની જરૂર નથી તો શું કરવાનું? ધીરજ રે, હૈયે ધારણ રહે છે, નથી રહેતી. અમારા સંતો જ નથી રહેતી, તમારી ક્યાંથી રહે? કારણ કે અમારા સંતો એવું જાણે છે. સંતો બેઠા છે ને તો કહું છું, કારણ કે પાછળ મને તો બોલવાની ટેવ નથી. અમારા સંતો એવું કે ભગવાનની બાધા રાખવા કંઈક થશે. આ ગાંડા, આ સંતો પાગલ કહેવાય, ગાંડા કહેવાય. કેટલાક કે અમારા દાડાની બાધા રાખો થશે. શું થશે? શાની બાધા રખાવો? અરે પરમ દાડો ભગવાન કરુણાસાગર તો બાધામાંથી વંચિત થવાનું કામકાજ કરવા માટે આવ્યા છે. બંધનમાંથી છોડાવવાનું. અનુભવી બંદી છોડ, જેનું જ્ઞાન જડબા તોડ, કાચા પોતાને નથી. અરે જગતમાં પદાર્થ આપવા હું નથી આવ્યો કે જગતની જે ઉપાધિઓ છે, જે આસક્તિ છે, મહત્વને હું તોડાવવા માટે આવ્યો છું, જોડાવા માટે નહીં. તમારા જેવું આવું કે ને તેમ કે મહારાજ બરાબર નથી. આપણી શ્રદ્ધા ઉપર પાણી ફેરવી નાખ્યું. હું કહું છું, તમારે બાધા જ રાખવી છે, રાખશો કે ભગવાને છેતરાની બાધા રાખવી છે? તમે બધાની બાધા રાખતા છો. કેટલાક કે મારે ચોખાની બાધા છે, કેટલાક કે મારે ખાંડની બાધા છે, કેટલાક કે મારે ગોળની બાધા છે. જે ના ચાલે ને કે ચાલે ચાલે એની બાધા રાખે, ના ચાલે એની રાખે ખરા.
હું કહું છું તો પરમ ગુરુ જોઈતા જ હોય, તમને અંદરથી ભાવ હોય તો હું કહું એટલી બાધા રાખજો કે હું તમને નહીં મળે ત્યાં સુધી પાણી નહીં પીવું. શું નહીં પીવાનું? શક્ય ખરું? શું કહેશો? ભગવાન કાલે મળતા હોય ને તો ના મળે, પણ પાણી વગર તો પેલા છેતરવાને જ બાધા રાખતા હતા તમે. અજ્ઞાનતા છે, અજ્ઞાનતા દૂર કરો. પરમ કૃપાળુ કહે છે બાધાની મારે જરૂર જ નથી, બંધનમાંથી મુક્ત કરવા માટે હું આવ્યો છું, બંધનમાં બંધાવા નહીં. પણ હું જે આપવા આવ્યો છું, હું જે લઈને આવ્યો છું, હું તમને ખુલ્લું બતાવી દીધું છે. પ્રભુજી કહે છે કે જાહેર જગ મેં કહત પુકારી, કૈવલ લક્ષ્ય ગ્રહો નર નારી, તો પારંગત ચિન્હ में पावो, बोरु भव संकट न आવો. શા માટે આયા દાદા? તો બોલીએ છીએ પાછા બીજી ચોપાઈમાં, કોઈ રકમ હું ના આવત કૈવલ છોડ સંસાર, जीव तारण के कारणे ધર્યો મનોજ અવતાર. મિત્રો આપણા માટે એમને મનુષ્ય દેહ લઈને આવવું પડ્યું છે, પણ હજુ આપણે એને પરખી શકતા નથી. એટલા માટે કે શું કહીએ? જંતને ઓળખ્યા નહીં, કંતને સેવ્યા નહીં, સંતને માન મૂકી. મિત્રો આ બધી પરિસ્થિતિમાંથી પસાર થવા માટે અમારામાં અને તમારામાં સંગઠનની જરૂર છે. યાદ રાખજો, અમારામાં ને તમારામાં બે ભાગ જુદા પાડ્યા. આ લાઈનમાં બેઠા છે ને એમ જો ભેગા ને ભેગા જીવીએ ને આનંદ કરીએ ને તો મને જ લાગતું આમાં તૂટવાનો વારો કોઈનો આવે. એ બધા જોડાઈ જાય. આ તો આપણા મહારાજે આયા છે, પેલો કે આપણા મહારાજે આયા છે, પેલો કે મારા મહારાજે આયા છે. જોત ખરા કેવું ટોળું. ભલે બધાના જ છે. આ જે ભેદ થયો હતો ને, ભેદને ભૂલી જવાની જરૂર છે, બીજું કઈ જ કરવાની જરૂર નથી. કાયમ પંથ અમારા કૈવલ કા દેદાર, સત કોયલ હે આગવા. આવો ને કોઈ યાર. કોને બોલાવે? અહંકારીને નહીં, અભિમાનીને નહીં, રાગ દ્વેષ વાળાને નહીં. આવો ને કોઈ યાર એટલે મિત્ર. મિત્ર એટલે કેવો હોય? એકબીજાનું દિલ અંદર કેવું હોય હિતેશભાઈ? એકને થઈ ગયેલું હોય. પાછા કે તું મારો મિત્ર છો ને, તારાથી મારું સહેજે છાનું નથી કે છે, મેં બધું જ તને બતાવી દીધું છે. બાપજી કહે છે તું મને આટલું બતાવી દે, બસ તું મારો થઈ જઈશ, ચિંતા ના કર. પણ મારું આગું, તારું મારું હિયારું, આ દશા ચાલે છે. ક્યાં હાથો લાગે? મિત્રો ના, કાયમ પંથી છીએ, કાયમ પંથના સંતો છીએ, કાયમ પંથના ભક્તો છીએ, એકમેક જ છે, જુદા નથી. કહેવત છે કે નદીમાં બુધરું મારો ને તો પાણી છૂટું નથી પડતું. હા, અવાજ આવે પણ છૂટું તો પાછું ભેગું ને ભેગું. આ જ્ઞાનની સમજ છે, આ સમજ જ્ઞાનની છે, અને એ સમજ માટે અમારા રમેતીરામમાં થયા છે. અત્યારે આ પ્રોગ્રામ એમ કહી દીધું હું એકલો જ આવીશ, બીજા કોઈ નહીં. એમાં કેટલા એવા સંતો છે, પ્રોગ્રામ કરે ને એટલે કે કોઈ પણ સાધુ સંતોએ આવવું નહીં, આવું લખે એમની અંદર પાછું. અને સાધુ સંતો આવશે સત્સંગ આપવામાં આવશે નહીં, આવું પણ લખે પાછું. વિચાર તો કરો, હું ભેટ પૂજા લેવા જ ભિખારી જેમ જવાનું. આવા સાધુઓ છે ને આવી વસ્તુતાઓ છે, ક્યાં હાથો લાગે? પણ ના, જેનામાં ભેદ નથી ને એનામાં જ ભક્તિ છે. જે ભક્તિ છે ને એ જીવનમાં ભેદ નથી હોતો, યાદ રાખો. તો મિત્રો આ ભેદને, અજ્ઞાનતાને, જડતાને તોડાવવા માટે, છોડાવવા માટેનું એક કેન્દ્ર આપણે બધાની વચ્ચે ઉપસ્થિત થયેલું છે. અને એ કેન્દ્રના માધ્યમ દ્વારા આ બધી જ વસ્તુતાને આપણે પાર પાડી શકીશું. પણ ક્યારે? સંગઠિત થઈને કાર્ય કરશું ત્યારે. ઘણી વખત હું કહેતો હતો આ બાજુ કે 2 માસ સુધી બીજો 2 જગ્યાએ ના ઉજવું. ગામમાં 2 જગ્યાએ થતી હતી ને, એ શું હતું? અજ્ઞાનતા. બીજું કઈ હતું ખરું? તો આ ખરું કે તે ખરું? આના જ અનુભૂતિમાં કે છે બધા જ ભળાયા 188,000 થયા.
પણ તો એ લોમસ પણ ભેગા પડ્યા પણ બેન ના પડ્યો. પણ જયારે અષ્ટાવક્ર આવ્યા, સહસ્ત્ર 88 છોડાવ્યા, અતિ આવરદા એનો નથી વિદેહી કર્યો રાજા જ્ઞાનથી. મિત્રો જ્ઞાનથી થાય છે, સમજથી થાય છે. અને એટલા માટે દયાળુ કે સેજ સમજ ગયા રાહો સંતો, સેજ સમજ ગયા રાહો, છોડી સકલ ગટ દાવો સંતો, સેજ સમજ ગયા રાહો. મારા સંતોને પણ તો અપીલ કરું છું, વિનંતી કરું છું કે હંમેશના માટે સમાજને જાગૃત કરવો હોય, સમાજને સંગઠિત કરવું હોય તો પહેલા કહેવાય છે દર્પણમાં ડાઘ હોય ને તો ભગતનામાં ડાઘ આવવાનો ને આવવાનો. પણ સંત રૂપી દર્પણ કે ચોખ્ખું છે તો મારો એકેય ભગત એમાં ડાઘ જોવા માટે નવરો નથી, એ ભેગો ભણવા માટે નવરો છે. પણ આપણામાં ડાઘ હોય તો દૂર કરજો. અજ્ઞાનતા, જડતા, અંધશ્રદ્ધા એ તો બાજુ પર મૂકી દઈએ છે, પણ પોતપોતાની લીટીઓ ખેંચવામાં, બીજાની કોકની પૂછવા જઈએ ને એ કાર્ય પરમ દયાળુ સ્વીકારવાના નથી. યાદ રાખજો, ખાડો ખોદે તે જ પડે. અને અમે તો ખુલ્લા દિલથી વાત કરીએ છીએ કે આપણે કાયમ પંથના છીએ, આપણે એક જ છીએ. જ્ઞાન સંપ્રદાય ગુરુગાદી સારસાપુરી આપણા બધા બાપ છે, આપણી જનતા છે. એમાંથી કોઈનો બદલાવ થઈ શકવાનો નથી. એ જ રૂપી વસ્તુ અહીંયા આપણે મૂકેલી છે. આપણાથી જઈ ના શકાય, અહીં તો પણ જવાય કે નહીં? એ જ્યાં છે તે છે, તે અહીં છે, નહીં છે તે, પણ ભેદ છે ને એ આપણો જતો નથી. હિન્દુમાં બહુ અજ્ઞાનતા, બહુ જડતા. કે બધા લોકો એ કહીશ જે સારંગપુરના હનુમાનમાં તાકાત છે ને એ આપણા તાકાત નથી એમ કે પાછા. સારંગપુરના હનુમાનમાં તાકાત છે, આપણા ગામના હનુમાનમાં તાકાત નથી. મૂર્ખા તારામ તાકાત નથી. ને તો એ જ હનુમાન ત્યાં છે, તે જ હનુમાન. સમજાય મારી વાત? ડાકોર ના જાવું, દ્વારકા ના જાવું, હાલતા ને સારસામાં કરુણા સાગર બતાવો. એક જ છે, જો જુઓ તો એક જ છે, પણ તમારી દ્રષ્ટિમાં ફેર છે માટે આ વસ્તુ સમજાતી નથી. ને દ્રષ્ટિ ફેર કરનારા પણ અમારા જ હતા, બીજા કોઈ નતા. અહીં જાવ તો જ કલ્યાણ થાય તેવા ના હતા. કેટલાક તો ગાંડા છે, જો અહંકારમાં આવી ગયેલા, મદમાં ચડેલા છે ને. પણ બાબજી કે ચડ્યો મદ એકું ને રહાય નહીં રે. કેટલાક એમ કે કાયમ પંથના આ જગ્યાથી પુસ્તકો છે ને તે જ પુસ્તક અને બીજા પોથ્યા. આ કેવું એ પણ મોટા મોટી જડતા છે, અજ્ઞાનતા છે. યાદ રાખજો, જે દયાળુનો ઉપદેશ છે ને, ઉપદેશ ગમે તે વ્યક્તિ વેચતો હોય કે આપતો હોય, એ ઉપદેશ વ્યક્તિનો નથી. આ મૂર્ખાઓનો પાછા વળવાની જરૂર છે. એ ઉપદેશ આપે, ઉપદેશ પરમુની વાણીનો છે, એના સિદ્ધાંતનો છે, એના લક્ષનો છે, બીજા કોઈનો છે નહીં. આ તો કે છે વાડીલાલ આઈસ્ક્રીમ ગમે તેનો હોય, કંપની તો વાડીલાલની છે ને. ત્યાં કે આ વ્યક્તિ વેચે છે એટલે હું ના લો, પણ મોઢા વાડીલાલ જ છે, વ્યક્તિને તાર લેવા દેવા નથી. ત્યાં કેટલાક વ્યક્તિઓ ગાલે, આઈસ્ક્રીમ બાજુ પર ગાલે. એમ અહીંયા પણ કાયમ પંથમાં પણ આવા વાડા પાડી પાડીને આપણે સત્યનાશ વાળીએ છીએ. મિત્રો, જીવીશું જાગીશું ત્યાં સુધી આમાંથી જુદા પણ નહીં થાય. યાદ રાખજો. બીજી પણ વાત કહીશ તમને, જ્ઞાન સંપ્રદાયના સિદ્ધાંત મર્યાદા રાખવી એ સંતોની ને ભક્તોની ફરજ છે. યાદ રાખજો. કેમ? મંદિરમાં હંમેશના માટે મારા નાનામાં નાનો દીકરો હોય ને અંદર જઈને ફોટાની પૂજા કરશે તો વાંધો નથી. પણ આ બાજુની મારી બહેનો બેઠી છે ને, મંદિર સાફ કરે વસ્તુ જુદી છે, તો પૂજા કરવા માટે ઘરમાં પૂજા કરી શકે, પણ એમને મહિનામાં જે ક્રિયા પરમાત્માએ મૂકી છે ક્રિયાથી વંચિત ના હોય, એટલે અંદર જવું એ પણ એમના માટે પાપ લાગે. કેટલાક કે મારી છૂટ છે, હું કહું મૂર્ખાઓ છે. એવું નથી. મંદિરમાં બધાનો અધિકાર છે, બહેનનો અધિકાર છે, ભાઈને પણ અધિકાર છે. પણ પોતાનામાં જે કે મહિનાની જે વસ્તુતા થતી હોય ત્યારે એમને મંદિરમાં જઈને અપરછેટ રાખવું એ મોટામાં મોટું એમના માટેનું કર્તવ્ય થઈ જાય છે. એ કર્તવ્ય જો ભૂલી જાય
તો પાપના દોષી એ પણ પડે ને આપણે પણ થઈએ. કેટલાક લોકો આવી છૂટો આપે છે, લોકોને કે છે. અને કેટલાક તો ગોંડા એવા છે કે આ સાધુઓ દેખાતા જ નથી. બહેનોથી પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા કરે. મને સમાચાર મળ્યા છે. ખરેખર આ કાયમ પંથમાં બહુ ખોટું છે, યાદ રાખજો. નીતિ નિયમ જરૂરી છે, યાદ રાખજો. કાયમ પંથમાં અચરતમાને પણ દીક્ષા નથી મળી, યાદ રાખજો. કાયમ પંથમાં અચરતમાને પણ દીક્ષા નથી મળી, તોય અચરત સાગર નામનો ગ્રંથ બન્યો. એમની અંદરની તાકાત, એમની શક્તિ અને પરમગુરુ સાથે લાગેલો લગાવ, તન મન ધનથી પરમ દયાળુને વરી ચૂકેલા છે. અને એમનામાંથી મંગલાચરણ બનાવ્યું છે ને ત્યારે પણ એમણે લખ્યું છે, મારામાંથી શું શું કાઢવાનું? જ્ઞાતિભેદ, જાતિભેદ. કોણે બધું કહ્યું છે? અચરતભાઈ લખ્યું છે પોતાનામાં કે દયાળુ તમે મારા આ અવગુણોને દૂર કરજો. અને અવગુણો દૂર થાય તો હું સકતના માલિક સજાતીનો સજાના વતીનો હક છું. એ તારે મને પરખાશે, એ વગર પરખાય તેમ નથી. મિત્રો, કેટલીક બહેનો બોલે, બેફામ બોલે, શબ્દનો પ્રયોગ કરવો બહુ વ્યાજબી નથી, યાદ રાખજો. કોકનું તોડી નાખવું એ આપણી ફરજ નથી. હિતેશભાઈ, કોકનું તોડી નાખવું એ આપણી ફરજ નથી. પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગરે પણ કોઈ જગ્યાએ આ મત પણ ખોટો છે એવું કહેલું નથી. દરેકના સ્ટેજ બતાવ્યા છે, બતાવ્યું છે ને, પણ દરેકના સ્ટેજ બતાવ્યા છે. કેટલાક તો અમારા કરતા ચડી ગયેલા છે ને, અન્ના બનાય કૂતરી ફલાણી દીક ના બોલાય. એ આપણી અજ્ઞાનતામાં, આપણી મૂર્ખતા છે કે કાયમ પંથને લજાવવાનું કામ આપણે કરીએ છીએ. કેટલાય કે તમારા પંથવાળાને બોલતા નથી આવડતું, કે ના કે હિતેશભાઈ, કે ના કે રમેશભાઈ, કે ના કે, પણ વિચારીને ઉચ્ચાર યાર વાણી. બોલીએ છે વિચારીને ઉચ્ચાર યાર વાણી. મિત્રો, સંપ્રદાયમાં કોઈ પણ પ્રકારે બેન સાધુ નથી, યાદ રાખજો. કોઈ બેન સાધુ નથી. કોઈને દીક્ષા આપવામાં આવી, કોઈને દીક્ષા આપવામાં આવી નથી. અને કદાચ કોઈ એમ કે મેં આ મહારાજ જોડે કે નિશ્ચલદાસ જોડે દીક્ષા લીધી છે, તો કદાચ પણ કોઈ પણ પ્રકારે ભૂલે ચૂકે પણ કોઈ વ્યક્તિ માનતા નહીં. કાયમ પંથમાં 2 દીક્ષા આપેલી છે જનકદાસ, બરોબર ને? નરવે દીક્ષા અને બીજી અર્થ દીક્ષા. પણ સાધુ દીક્ષા જાહેરમાં કહું છું, ખાનગીમાં યાદ રાખજો. સાધુ દીક્ષા કોઈએ કોઈને આપી નથી, બહેનોને. એમને વાંધો નથી, પણ કાયમ પંથમાં જે નીતિ નિયમ છે, નીતિ નિયમના આધારે અમે આ તમને વાત કરીએ છીએ. કોઈના પ્રત્યે અમને દ્વેષ નથી. કોઈ મારી બેન અહીંયા બેઠી છે ને એમાંથી 7 શ્રેણી પાસ થઈને જો અહીં સત્સંગ કરવા બેસે ને, એનો અમને વાંધો નથી. યાદ રાખો મારી વાતને, કદાચ કોઈ અવળું ના લેતા. રમેશભાઈ, બરોબર ને? 7 શ્રેણી પાસ કરેલી મારી બેન કદાચ આ સંતો બેઠા છે ને કોઈ ઉભી બી સત્સંગ કરે, અમારા માથે છે, યાદ રાખો. પણ એમ કે હું સાધુ છું, સંત છું અને મને અહીંયા દીક્ષા આપેલી છે, એનો અમને વિરોધ છે. બીજા કશાનો વિરોધ નથી. કોઈ એમ કે તમે તેમ કહેતા હતા સંત સજન અંતર નહીં રાખવાનું, તો બહેનોનો ભાવ તમે જુદો રાખ્યો. ના, બેન પણ મારી છે, ભાઈ પણ મારો છે, કોઈ જુદા નથી. પણ જે દુનિયાને બનાવવા માટે બેઠા છીએ એ મોટા મોટી આપણી ભૂલ છે. એ ભૂલને સુધારજો. અને સદાને માટે સત્સંગની ભૂખ બધાને છે, કોઈ નથી એવું નહીં. જેને આવડે જે આપે તો વાંધો નથી. છે ઘણા એવા મારી બહેનો સત્સંગી છે, ભલભલા સંતોને ઠંડા પાડી દેવાય છે. પણ સાધુ દીક્ષા સંપ્રદાયમાં કોઈ આપી નથી, કોઈ આપતો નથી, કોઈ આપવાનો પણ નથી. યાદ રાખજો.
જનકદાસ બરોબર ને? આપી છે કોઈએ? રમીતરામ મહારાજ પણ જોજો, શિયાળ વાઘનું ચાબડું પહેરીને આવે તો સમજી દેજો, પણ જરાક બોલે પછી જો સામે સિંહ મળી જાય ને ત્યારે પછી ખબર પડે કે આ તો વાઘનું હતું ચાબડું કે વાઘ હતો. મિત્રો, કાયમ પંથમાં બધું જ ચલવી લેવાય, પણ નીતિ નિયમ માટે તો હું પણ મક્કમ છું, અમારા રમીતીરામ પણ મક્કમ છે, જનકદાસ પણ મક્કમ છે. નીતિ નિયમમાં દયાળુની જે આજ્ઞા છે ને, આજ્ઞામાં શેષ પણ લોપાયમાન થવું ના જોઈએ. ગુરુ પાસેની જે આજ્ઞા છે, આજ્ઞા લોપાઈ એટલે સમજી લેજો કે તમે ગુરુદ્રોહ કર્યો છે, ગુરુદ્રોહ કર્યો છે. કેટલાય ફરે કરો વાંધો નહીં, સત્સંગ કરો વાંધો નહીં, પણ તમારા ઠેકાણા, તમારી કોઈ જગ્યા, આ બધા બેઠા જગ્યા વાળા છે ને, જોઈ લેજો, પૂછજો તમારી જગ્યા કઈ છે, તમારું સ્થાન કઈ. તો અમને પૂછજો તમારું સ્થાન કયું, સ્થાન કયું, અને સ્થાન વગર ભટકાઈ માંથી ઘણા પડી જાય. આવજો મારતા પણ કઈ જગ્યાએ, કયું સ્થાન? અરે પરમ ગુરુ નું મંદિર, ભગવાન કરુણાસાગર મંદિર કંઠવા ફાટલીને બોલીએ ને આપણે, તો જગ્યા મળે કે ના મળે? તરત જ મળી જાય. તો મિત્રો, હંમેશા માટે મારા ભાઈઓ અને બહેનોને બધાને કહીશ ને, આબાલ બધાને કહીશ કે તમે નિયમ કરજો, દિવસમાં એક વખત સવારે કે સાંજે આપણા આરાધ્ય દેવને જો અહીંયા ઉપસ્થિત કર્યા હોય, બિરાજમાન કર્યા હોય, તો આપણી ફરજ થાય છે કે દિવસમાં એક વખત સવારની ઉપાસના કે સાંજની ઉપાસનામાં આવવું અને ત્યાં બેસવું, અને પોતાના બાળકોને તો ખાસ લઈને આવવું. અને મારી બહેનોને ખાસ અપીલ કરીશ કે છે કે એક માતા, શું કે છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારા છે. એક માતા. તમારી માતાઓને મારી અપીલ છે, હજુ તો આપણામાં સંસ્કાર સારા છે, અમારા ચરોતર જેવા નથી એટલે બહુ સારું છે, અને જો અહીં આવ્યું નથી એટલા માટે તમને બધાને ધન્યવાદ છે કે તમે અંદર ઘુસાડ્યું નથી, નહીતર તો આંખો મીચવાનો વારો આવે એવું કામકાજ છે. હિતેશભાઈ, માને દીકરી ખબર ના પડે કોણ માન કોણ દીકરી, એ દશા છે. પણ અહીંયા આપણને સારું છે, કાયમ પંથના સંસ્કાર છે, આપણી મૂળ ગળથુથી છે, એમાં આપણે જીવી રહ્યા છે. મારી બહેનોને મારી અપીલ છે કે આ સંસ્કારનું સિંચન કરવાનું કામ તમારું છે, કમાણી લાઈન લાવવાનું કામ મારા ભાઈનું છે. ઘર સાચવજો, પરિવાર સાચવજો, તો તમારી બધી જ મૂડી સચવાયેલી છે, યાદ રાખજો. પણ દિન પ્રતિદિન સંસ્કાર લુપ્ત થતા જાય છે. લવ જેહાદના કામકાજો બનતા હોય છે, જુઓ તો તમને એમ થાય કે હા અંદર કેવી કેવી વસ્તુતાઓ છે. પણ મારી માતાઓને કહું છું, તમે જાગૃત થજો. બાળકો ઉપર એટલો બધો ભરોસો અને વિશ્વાસ પણ ના મૂકતા કે પાછળથી પસ્તાવાનો વારો આવે. દરેકે દરેક પોતાના પરિવાર માટે ઓછામાં ઓછો, ભાઈ હોય કે બેન હોય, એને ઓછામાં ઓછો 1 કલાક તો પોતાના પરિવાર શું કરે છે એનું ધ્યાન પહેલું રાખજો. નહીં તો સંપત્તિ એકલી કમાવા જતા તારું નાક ના કાપાઈ જાય એનું ભાન રાખજો. તો મિત્રો, માધ્યમ સેવાનું, માધ્યમ ધર્મનું, સંસ્કારનું કેન્દ્ર એ મંદિર છે, અને એમાંથી બધી જ પ્રકારની આપણને જાગૃતતા મળે છે, પણ લેનારાની જરૂર છે. જે કોતે તમારી ભૂલ છે તો ભૂલ સમજાવે ને, એ આપણો હિતે જ છું. તો ભૂલને થાબડે ને, સમજી લો કે આ પાડનારો છે, આ ચડાવનારો છે નહીં, તો આપણી ભૂલને સમજાવે, આપણી ભૂલની વસ્તુતાનો ભેદ સમજાવે, એ આપણે હિતે જ માનીને એની આજ્ઞાને આધીન રહી અને પરમગુરુના શ્રી ચરણોમાં આપણું બધું વારીએ. એ અભ્યર્થના કરુણા સાગર ભગવાન કી જય.